હા એવો તડકો છે ને, તડકાને લીધે માથું ચડી જાય છે આખો દિવસ. અને આ કામ તો કરવું જ રહ્યું. આ બધું ક્યાં આવી ગઈ ને એ જ નથી સમજાતું મને તો. અરે સમજાવો તમે. એ ભાઈ આમ સાઈડમાં જાવ તો હું વાળું યાર. એક તો અહીંયા તડકો એવો લાગે છે એમાં તમારા જેવા આવીને. એ ભાઈ નથી તમારો હાહરો શું હાહરો. હે હા હા શું બોલો છો? કંઈક સંભાળીને વાત કરો ને. આમ સાઈડમાં જાઓ ને દાદા. અરે પણ આવું નાટક કરવાની હું તમારે જરૂર છે એમ કહું છું. અહીંયા તમે શું કરો છો? કેમ નહીં? એ આ હાથમાં હવેનો નથી દેખાતો તો અહીંયા સુધી દોડ્યા આવ્યા છો. પણ તમે આવા નાટક શું કામ કરો? આ ઘર મૂકીને મારો છોકરો મૂકીને કેમ અહીંયા આવી આવ્યા તમે? આ શેના નાટક? અરે તમે મારા દીકરાના વહુ છો અને અહીંયા બીજાના વહુ બનતા તમને શરમ હે નથી? દાદા આ મોઢું સંભાળીને વાત કરો. ગમે ઈ આમ ગમે ત્યારે તમે રસ્તે જતા લોકો મને આવીને વહુ કહી જાવ એટલે કઈ શરમ આવે છે કે નહીં? તમે કઈ જાતની બાય છો? આ બોલા પોતાના ધણીને મૂકીને આ પારકાને આશરા મને તો કઈ સમજાતું નથી તમે શું કરવા માંગો છો. કઈ જાતની બાઈ એટલે એ હું તો બરાબર જ બાઈ છું અને હું જેની ઘરવાળી છું ને એના ઘરમાં જ રહું છું અને એનું જ કામ કરું છું. એ મારા ના તમે મારા દીકરાના ઘરવાળી છો એમ કહું છું. હું તમને નથી ઓળખતી ને તમારા દીકરાને નથી ઓળખતી એટલે ખોટે ખોટું છે ને મારી મગજની મેથી મારવાનું બંધ કરી દો. આ તમે કેવી વાત કરો છો? હું આમથી આવતો હતો ને તો તમારું મોઢું મેં થોડુંક જોયું હતું કે આ અમારા સંધ્યા વહુ જ છે. હે મોઢું જોયું તો એટલે? હા તમે કેવા માણસ છો? આવી રીતના આવા કામ કરાય? હાહરા શું હાહરા? અને ખોટું હોય તો મોઢું બતાડો હું કહી દઉં. હાલો આગળ. હું શું કામ તમને મોઢું બતાડું? મારી વહુ હશે તો હું ઓળખી જાય, નહીં હોય તો કહીશ કે નથી. એટલે હા તમે રોજ આમ ગલીમાં ફરો છો કોણ મારી વહુ છે બતાવો, કોણ મારી વહુ છે બતાવો એમ કરીને. અરે મારી સંધ્યા વહુ જ છે, એક જ છે દીકરાની વહુ. તમે મોઢું બતાવો હાલો કહી દઉં કોણ છો. હેલા નહીં હોય ને મારી વહુ તો હું વયો જાવ. હાલો. પણ હું તમને શું કામ મોઢું બતાવું? આમ તો તમારા જેવા સાંજ પડે 17 આવે મને તમારું મોઢું બતાવો તમે મારી વહુ છો એટલે મારે શું બધાને મોઢા બતાવવાના? અને આ કાકો તડકો કેવડો છે એટલે મેં માથે ઓઢ્યું છે, નગર આ મને કઈ કૂતરે મને છે ને કઈ કૂતરું કડ્યું નથી કે હું આવી ગરમીમાં માથે ઓઢીને ફરું. અરે જો તમે હાચા હો તો મોઢું કેમ નથી બતાવતા? એની સાબિતી એ છે કે મને ઘણા દિવસથી શંકા હતી કે મારી વહુ જરૂર કંઈક કાળા કામ કરે છે અને આજે એ શંકા સાબિત કરી દીધું તમે. રાત્રે પણ પતિ અલગ, દિવસે પણ અલગ. અરે આવા કાળા કામ કરવા હોય ને તો મારા દીકરાની લગ્ન જ ન કરાય એટલી તો ખબર પડે ને. હે ડોસા હા મોઢું સંભાળીને વાત કર. ક્યારની કઈ બોલતી નથી એટલે કહું છું કે તડકો લાગે છે એટલે મોઢું ઢાંકીને રાખ્યું છે પણ આ ભેજામાં ઉતરતું જ નથી ને. અરે વહુ તમે શું કામ આવું બોલો છો? તમારા બે પતિ રાખવા હોય અલગ અલગ, આવું ન કરાય. આ શું બોલી રહ્યા છો તમે? હું શું કામ તમને ઓળખું? તમે મારા શું લાગો છો કે હું તમને ઓળખું? તમે આમ ઘરે આલો તો સાના માના. હા તમે તમારા ઘરે જાઓ એટલે હું શાંતિથી મારું કામ કરું. અરે મારો છોકરાને ખબર પડશે ને તો તમને ઘરની બહાર કાઢી મૂકશે. આ દિવસે અલગ ને રાતે અલગ, આવા ધંધા ન હે કરાય. દાદા આવું બોલતા પહેલા તમને શરમ આવી જોઈએ. હા તમારી ઉંમર છે એ તો જોવો. હાલો ઘરે. શું ઘરે આવે? હું છે હું થયું? અરે જુઓ ને હા કોઈ દાદા છે મને એમ કહે છે કે તમે મારી દીકરાની વહુ છો અને ઘરે આવો. ગાંડા થઈ ગયા છો? મગજ ઠેકાણે છે તમારું? એ ભાઈ મારા દીકરાની વહુ છો તો એનું ઉપરાણું નહીં લે. મારી પત્ની છે, મારી પત્ની. અરે તમારા દીકરાની બહુ અહીંયા શું કરતી હોય જરાક વિચાર તો કરો બોલતા પહેલા. અરે તને ખબર નથી આ રાત્રે મારા દીકરા ભેગી રહેશે ને દિવસે તારા ભેગી રહેશે. એ શું બોલો તમે? જરાક વિચાર કરો. તમારી ઉંમરની હિસાબે હું તમને કઈ કહેતો નથી એનો મતલબ એ નથી કે તમને મનમાં આવે એમ બોલો. અરે મનમાં નહીં, તને હું ઓળખતો નથી પણ આ મારી વહુને તો હું ઓળખું કે નહીં? છે ને આ દાદાની પીન ન્યાન્ય ચોટી ગઈ છે કે આ મારા દીકરાની વહુ છે, આ મારા દીકરાની વહુ છે. અને 1707 વખત મેં કીધું કે હું તમારા દીકરાની વહુ નથી, હું ખાલી આ મારા આદિની વહુ છું બસ. મારા દીકરાની વહુ સંધ્યા વહુ છે એ હું તમને. અરે કોણ સંધ્યા? કેવી સંધ્યા? સંધ્યા છે ને રાતના થાય, અત્યારે ન હોય. આ નામ છાયા છે, મારી પત્ની છાયા. તમે અરે યાર આટો ઝટકીના કયા પાગલખાનામાંથી આવ્યા છો? હે આ જોતા જ લાગે છે. વડીલ શું મર્યાદાથી વાત કર. મારા બહુ અહીંયા ઊભા છે ને એની સામે મારી તો બેઇજ્જતી ન કર. તો તમે મારી પત્નીની બેઇજ્જતી કરો એનું કાઈ નહીં. રાતના સામે તમારા છોકરા પાસે રહીને અત્યારે મારી પાસે કઈક વિચાર કરો બોલતા પહેલા. આ તો મારો હાથ ઉપડી જાય બાકી છે ને તમને કહી દઉં છું બોલતા નહીં. હવે જાઓ અહીંથી નીકળો. આવી બાઈને રાખીને ઘરમાં તો તું પછતા છે ને જો છે હજી કઈ દાદા તમે જતા રહેજો ને આ સામાનો અત્યાર સુધી વાળતી હતી હવે લઈને એક મારી દઈશ. તમે ઓળખતા નથી જેના મગજને પાડી દે અહીંયા. મને ઘરે જવા દે, જઈને મારા છોકરાને વાત કરું. હા જાઓ જાઓ ભાગો.
ભાઈ આવે ને એટલી વાર છે. લે આવી ગયા આમ ને. હા બાપુજી જો ને આજે બાર થોડુંક કામ હતું એટલે એ પતાવવામાં થોડીક વાર લાગી. મને પણ તમને સમજવામાં બહુ વાર લાગી. એટલે હા, તમારા રંગ રૂપ અલગ અલગ નાટક. શું નાટક? મેં કોઈ નાટકમાં કામ ચાલુ નથી કર્યું. કેટલા ઘરવાળા ગોત્યા તમે? હા શું બોલો છો તમે? હું તમને જી પપ્પાજી કરું એટલે તમે ગમે તે બોલશો? અરે પણ હમણાં હું ઓલાના ઘરે જોઈને આવ્યા તો ત્યાં તમે એની વહુ બનીને હતા, આના ઘડીકમાં પાછા અહીંયા આવી આવ્યા. અરે હું કામ આવી રમત મારા દીકરા સાથે રમો છો એમ તમને કહું છું. તમને એટલો બધો શોખ હોય ને તો હાવ મારા દીકરાનું ઘર મૂકીને વૈયા જાવ. કોની વહુ? ક્યાંની વહુ? હું ક્યાં ગઈ હતી? હું છે ને આજે શોપિંગ કરવા ગઈ હતી. આ કરિયાણું બધું ઘરમાં પતી ગયું છે કે નહીં તો લેવા ગઈ હતી. અને તમને ખબર છે ને મને ઝઘડો કરવો જરાય નથી ગમતો, એટલે તમે છે ને ધીમે રહીને વાત કરો. વાહ ભાઈ વાહ, તમારી જેવી મીઠોડી બાય તો અને મન મેલી તો છે ને આજ સુધી મેં ક્યારેય જોઈ જ નહીં. કારણ કે તમે એટલું મીઠું બોલો ને એટલે હામો માણસ બાટલીમાં ઉતરી જ જાય, એને એમ જ લાગે બસ આ જ હોનાની મૂર્તિ. હું મીઠુડી નથી, હું છે ને આમ દિલની ચોખ્ખી છું. એટલે લોકો મારી વાતમાં સહમતિ પુરાવે છે, બીજું કાંઈ નથી પપ્પા. અરે તમે જે કરો એ કાંઈક લેવા જાઓ ફલાણું બસ એ બાનું દઈને બહાર હું કરો એ હું આજ નજરે જોઈને આવ્યો છું, છતાં તમે ખોટું બોલો. અત્યાર સુધી તો મને એમ હતું કે હાલો બહાર જાય છે કે નોકરી જાય છે, જ્યાં જાય ત્યાં પણ વહેલા મોડું થતું હોય છે. પણ આજ મેં નજરે જોઈ લીધું ને તોય હજી તમે પાછા નથી પડતા. શું કરતી હતી હું બહાર? તમે મને જોઈને શું કરતી હતી? અરે બીજાના ઘરે તમે હું કામ? મારે શું કહેવું, રાત્રે અલગ દિવસે બીજાના ઘરે આ બધા. બાપુજી થોડીક તો શરમ રાખો. હું છું બાપુજી? હા જોવો ને, હા બાપુજી એમ કે છે કે હું કોઈ બીજાના ઘરે હતી. હવે હું કોઈ બીજાના ઘરે શું કામ જાઉં? આ તમારા બાપ દીકરાનું કામ જ એટલું હોય ઘરમાં, અને એકલા હાથે મારે આ ઘરનું કામ કરવાનું હોય. હું આમાંથી જ નવરી નથી થતી. એમાં હું કોઈ બીજાના ઘરે ક્યાંથી જાઉં? તું આખો દી બહાર હો ને તો આ બહાર ભટકે છે બીજાના ઘરે. તો હાંજે ઘરે આવ્યું ને કે હાંજે ઘરે વહી આવે. તમે આ કેવી વાત કરો છો? તમારું મગજ સટકી નથી ગયું ને? એટલે આ નજરે જોઈને આવ્યો છે એવું. તમારે છે ને જોવામાં કાંઈક મિસ્ટેક થઈ છે. હે ભગવાન, મિસ્ટેક તો તને જે દી આંખું ખુલશે ને ત્યારે ખબર પડશે કોની મિસ્ટેક હતી. જો અશોક, તમને ખબર છે કે હું છે ને બાપુજી સામે વધારે નથી બોલતી, તો તમે તો સમજો કે એવું કંઈ નથી એમ. અરે હું ક્યાં કહું છું કે એવું છે? બાપુજી મારી વાત સાંભળો. હવે તમારી ઉંમર થઈ ગઈ કે નહીં? એ ઉંમર ભલે થઈ ગઈ, આને ઘરની બહાર કાઢવાની છે. આવા ખેલ કરે ને એવી એવું મારા ઘરમાં ન પોસાય. તમે શું બોલો છો? હે, તમે મારું ઘર ભાંગશો અને તમને હું આની હારે કઈ દુશ્મની છે? એલા એની હારી મારે કાંઈ દુશ્મની નથી, પણ આને કેટલા ભાઈબંધ છે એ તને ખબર છે? જુઓ મારી વાત સાંભળો. મને ખબર છે કે રોજ બહાર જાય છે પણ એના કામે જાતી હોય. બસ એનું આ જ કામ. મને અત્યાર સુધી એમ જ હતું કે કામે જાય છે, નોકરી જાય છે, કંઈક કરિયાણું લેવા જાય છે. તો આજ તો એના જે કાંઈ ખેલ હતા ને એ બધા નજર સામે જોઈ લીધા. ખેલ એટલે કેવા ખેલ? અરે આજ તો આમ એના નાટક કલાકાર કોને કે અહીંયા હોવ ઘરમાં ડ્રેસ પહેરે છે અને ત્યાં સાડી પહેરે છે, આને નાટકબાજ કહેવાય. હું શું કામ સાડી પહેરું? તમને લોકોને ખબર છે ને કે હું સાડી નથી પહેરતી. મેં તમને લોકોને કીધું તું કે નહીં કે મને બહુ સાડી નથી ફાવતી, એટલે હું ડ્રેસ પહેરીશ એમ. જી મારી વાત સાંભળો. તમારા છે ને કાંઈક વહેમ સુખ થાય છે, સમજ્યા? બાકી એ જુઓ તો ડ્રેસમાં છે, ઘડીક ડ્રેસ ને ઘડીક સાડી ને કોણ પહેરતું હોય છે? તમે મને જોઈને હે તો સાડીમાં જોઈ તો બીજી કંઈક નિશાની હશે ને તમારી પાસે? હા. એલા આની ઉપર ભરોસો કરી તો મરી જાય વહેલા. તને ખબર છે ને આપણે આને ક્યાંથી લાવ્યા છીએ? અનાથ આશ્રમમાંથી લાવ્યા હોય, એનું કંઈક ખાનદાન હોય. એટલે હું તો એમ કહું ને કે તું ગામમાં મોઢું બતાવવાને લાયક ન રહે ને એ પહેલાં રાજી ખુશીથી આની વરમાળા કાઢી નાખી. બસ કરો બાપુજી, અનાથ આશ્રમમાંથી એના હેરાન કરવા નથી લાવ્યા. હા તો હું મારે કાંઈ બોલવું નથી. હોવું છે બાપુજી, આ મારી આગળ પાછળ કોઈ નથી, કોઈ મારી સંભાળ લેવા વાળું નથી. મને કાલ સવારે કંઈક થાય તો તમને ફરિયાદ કરવા વાળું કોઈ નથી. એટલા માટે તમે મારા ઉપર આવા આક્ષેપો નાખો છો. અરે આને આપણે આપણા ઘરની વહુ બનાવીને લાવ્યા છીએ, બીજાની સેવા કરવા માટે નથી લાવ્યા. સમજ ને. હું તમારા લોકોની જ સેવા કરું છું, બીજા કોઈની સેવા નથી કરતી.
હા હું તમને કહું છું ને, બાપુજીએ છે ને કંઈક ખરાબ સપનું જોયું લાગે છે. અમે હમણાં એને છે ને આ ડાયાબિટીસની દવા લે છે ને એટલી નીંદર કરે છે ને કે તમને ખબર નહીં સોફા ઉપર બેઠા બેઠા સૂઈ જાય છે. બાપુજી તો આજ જ ઓપરેશન રિપોર્ટ કરાવી આવી. અરે તને ખબર છે એની બીજો વર કેવો ગોચો? મૂછવાળો ને મારી જેટલો જ હાઈટમાં છે. બંધ થાવ ને હવે, તમને શરમાઈ ન થાવતી. તો તારા કેટા તું ભોગે, બીજું મારે હું? અશોક હું સાચું કહું છું, મારું કોઈ વાંક નથી. રિપોર્ટ આજ કરાવી આવી. ડાયાબિટીસ. હા, મગજમાં ચડી ગઈ છે ડાયાબિટીસ. ક્યાં જતા તમે? બહાર બજાર જાઉં છું. તું ક્યારનો બેહાડીને શું કામ રાખ્યું છે? શું છે તારા મગજમાં? તમે બહાર જાઓ તો કેટલી કલાક સુધી બહાર રહ્યો? બેટા હવે ખોટા ખોટા સવાલ નહીં કરવાના. જો બહાર જાય ને માણસ તો બહાર કામ હોય એટલું કામ કરે અને પછી આવી જાય. કલાક, 2 કલાક, 1.5 કલાક. કલાક, 1.5 કલાક, 2 કલાક? આટલો બધો સમય બહાર શું કામ પસાર કરો તમે? અહીંયા છાયા એકલી રહેતી હશે ને? તો છાયા બહુ ઘરમાં એકલા જ હોય ને. નક્કી હવે પાકું. આમ તો જનરલી મારે જવાનું ઓછું આવે. કંઈ કામ હોય ને તો છાયા બહુ કરી લે. તમારા અઠવાડિયામાં 2 વાર જવાનું હોય એને ખબર જ હોય કે મમ્મી આ સમયે જ જવાના છે અને કેટલા વાગે આવશે એ પણ ખબર હોય. ફિક્સ સમય તમારો હોય જ તે. સત્સંગમાં ગયા હોય, મંદિરે ગયા હોય તો ખબર છે ને કે 3-4 કલાક તો નહીં જ આવે. હા પણ એને ખબર તો હોવાની જ ને. આદિત્ય કેવી વાત કરે છે? એ બહુ જ છે મારી. એ જેને છે ને આ ઘરમાંથી નીકળવાનો મોકો મળે છે અને પછી એ સામેના ઘરે જતી રહી છે. આ શું આમ કરે છે? કયો મોકો અને ક્યાં અને કયું સામેનું ઘર? તમે ઓળખતા નથી. જે આ છાયા છે ને એ છાયા નથી. બેટા નાસ્તો કર્યો? નાસ્તો મેં કર્યો જ છે, પણ હવે હું જે વાત કરવા જઈ રહ્યો છું ને એ સાંભળીને તમે કદાચ નાસ્તો કર્યો છે ને તો પણ તમને ભૂખ લાગી જશે. છાયા એ છાયા નથી, સંધ્યા છે. શું? હા. છાયા નહીં ને સંધ્યા છે? બુદ્ધિ વગર જેવી શું વાત કરે છે? હું ના પાડતો હતો તમને કે મારે લગ્ન હમણાં નથી કરવા, પણ પછી તમે કરાવ્યા ને મેં કરી લીધા. હું એનો બીજો પતિ છું. બીજો પતિ સમજ્યા તમે? એને હજી એક પતિ છે. કાચી કુંવારી છોકરી જોડે તારા લગ્ન કરાવ્યા છે? હો? કાચી કુંવારી કેવાની ખાલી આપણને બતાવવામાં અલગ આવ્યું હતું ને આપણી સાથે જે રહી રહ્યું છે એ અલગ છે. છાયા આપણા ઘરની વહુ છે, કુંવારી હતી ને તારા લગ્ન થયા છે. એના કોઈ પહેલા લગ્ન નથી થયા. આવું બધું તારા મગજમાં નાખ્યું કોણે? છાયાને રંગે હાથે અહીંયા પેલા દાદાએ પકડી અને એ દાદાએ ચોખ્ખું કીધું કે તું સંધ્યા છો અને મારા દીકરાની વહુ છો. અને બંને ઝઘડો કરતા હતા એવામાં હું ગયો. કયા દાદા? છતાંય મેં એનો પક્ષ લીધો છાયાનો. અરે હતો કોઈ કુર્તો પહેરીને આવ્યો તો, આટલી મૂછ ધોળી વાળ ધોળા બટકો એવો લાગતો તો. હા તો એને આવીને કીધું કે એની વહુ. અરે ગાંડો પણ હોઈ શકે. ગાંડો નથી. તમે સમજો કોઈ પણ માણસ હોય, જો ગાંડો હોય ને તો ખબર પડી જાય કે આ ગાંડો માણસ છે. પણ આ છે ને એને એવું લાગતું હતું અને પાક્કું હતું. સંધ્યાની સામે જોયા પછી પણ એવું જ બોલતો હતો. નહીં તો ગમે તે પીછે હટ કરી લે. કારણ કે જ્યારે સ્ત્રી સામે બોલવાનું શરૂ કરે ને તો પુરુષને પાછળ હટવું જ પડે. પણ આ દાદો નહોતો હટ્યો. એ તો ઠેક લગીને એવું જ બોલ્યો મને કે આ એ જ છે. વિચાર કરો, એ જ છે ક્યારે કરતો હોય? કારણ કે છાયા આપણને રમાડી રહી છે. પણ છાયા દોગલી છે, દોગલી 1 નંબરની. મારી સાથે દગો કર્યો એને. અરે પણ બબ્બે પતિ. બોલો લો. ક્યાંથી બે પતિ હોય? તમે ઘરની બહાર જાઓ એટલે એને 3-4 કલાકનો સમય મળે કે નહીં? તમે જેવા આમ ગયા એટલે એ સીધી આમ ગઈ. સમજ્યા? ત્યાં 3-4 કલાક ભરીને આવે તો તમે આવો એટલે એ આવી ગયેલી હોય. અરે પણ રાતની વાત કરું, તમે અહીંયા રૂમમાં સૂઈ જાઓ, હું મારા રૂમમાં સૂઈ જાઉં. એને ખબર જ છે મારા દીકરો બંને ઘસઘસાટ સૂઈ ગયા છે એટલે પછી એ નીકળે સવારી. રાતના સવારી પૂરી કરીને સવારે પાછી આવે. સમજો તમે? આ બધો ટાઈમ છે ને એને ગોઠવેલો હોય. આ ડબલ રોલ કરતા હોય ને એને બધી ખબર પડતી હોય કે કેવી રીતના કોને રમાડવા. 1 નંબરની ચરિત્રહીન છે ને મારે આને સાથે રહેવું જ નથી. છૂટા છેડા લઈ લેવા છે અહીંયા. પણ એકવાર ખાલી પકડાઈ જાય ને, સાબિતી મળી જાય ને કે ના આને છે 2 પતિ, એટલે પછી જો બોમ્બ ફોડવી. આદિત્ય ગાંડો થયો છે. ગાંડો ને ગાંડો કરી દીધો છો. દાદાની વાતમાં મારે ઘડીક માનવાની જરૂર હતી અને એની હરવાર પાછળ જવાની જરૂર હતી. પણ હું મૂર્ખો, મેં દાદાને કાઢી મૂક્યો. એ દાદો મને આમ ઈશારા કરતો જ તો. મેં કીધું આ મારી હમ આમ કેમ કરે છે? પણ હું સમજો નહીં. પણ ઈશારા ઈ જ હતી. ઈશારા ઈ જ હતા કે બુદ્ધિ વગરના હમ જ.
આ એક છોકરી તમને બેયને રમાડી રહી છે. એવું ન હોય આદિત્ય, ગાંડા જેવી શું વાત કરે છે? કોઈક આવીને કહી દે કે આ પત્ની એ મારા દીકરાની વહુ છે તો તું માની લે? ગાંડા જેવી વાત કરે છે. માને ને સંધ્યા, છાયા, મારી છાયા કઈ બીજે મને મળે તો હું શું કહું? આ તો છાયા છે. હા, માનવી જ પડે ને, કારણ કે છાયા હોય તો તમને મંદિરે છાયા ભટકાણી હોય તો તમે છાયા જ કહેવાના છે. એને તમે એમ કહેશો કે ના ના તું તો ઓળખતી નથી હું તને, એમ કેમ કહો? બોલો. અરે પણ કદાચ માણસને ગેરસમજણ થાય. તમે હવે ધ્યાન રાખજો, ઘરમાંથી પગ બહાર નહીં તમારો જવો જોઈએ, અને એનું ખાસ ધ્યાન રાખજો. ઘરની બહાર પગ મૂકે એટલે મને કહેજો કે ક્યાં જાય છે, અને તમારાથી પીછો ન થાય ને તો એક માણસ રાખી દઈશું, બરાબર? પણ એનો પીછો કરવાનો થાય છે, જાય છે ક્યાં. હવે તમે જુઓ હું શું કરું. તું શું કરીશ? તું શું કરી લઈશ? ઈ જ કરીશ. પકડીને રહીશ અને પછી છૂટાછેડા લઈશ અને પેપરમાં પણ છપાવીશ કે આ મારી પત્ની મારી સાથે લગ્ન કર્યા એ બબ્બે પતિ રાખતી હતી. હા, રાતનો પતિ અલગ, દિવસનો પતિ અલગ. વાહ વાહ વાહ. થઈ ગયો છે. મેં કમ ઇન સર? હા, સર, કાલે પેલી ફાઇલ આપી હતી મેં, તમે એમાં સાઇન કરી નાખી? ડ્રોવરમાં હતી. પછી કરી નાખીશ. અત્યારે મારે આપવાની છે ક્લાયન્ટને. અને એ પછી હું જોઈ લઈશ. જાને તું અત્યારે શું બીજું કઈ કામ નથી ને? કામ છે ને? હા, પણ કામ છે. જુઓ, આજે આપણા નેક્સ્ટ ક્લાયન્ટ છે ને, એની બધી ડિમાન્ડો આમાં લખી છે, તો એ બધું બરાબર છે સર? ડોન્ટ માઇન્ડ, પણ ક્યારેય નહીં ને આજે તમે કામ પર ધ્યાન નથી દેતા. બાકી તો અમે લોકો કહીએ ને એની પહેલાં તમને બધી ખબર જ હોય છે. જો તમે તું જા અત્યારે અહીંયાથી, મારું મગજ ઠેકાણે નથી, અને આમ પણ હું કઈ વાત કરવા નથી માંગતો, વાત કરવાના મૂડમાં પણ નથી. તું જા. ધેટ મીન કે કાંઈક થયું છે. થયું છે ને? ઘણું બધું થયું છે, પણ હું તને શું કામ કહું કે શું થયું છે? શું કામ મને કોઈ વાત પણ સાચી, પણ કહેવાનું એક રીઝન છે મારી પાસે. મને છે ને કોઈ કહ્યું હતું કે આપણે કોઈ પ્રોબ્લેમ્સ હોય કે આપણું દુઃખ હોય ને એ આપણે એક વાત કહું, તું અહીંયા ઓફિસ પર કામે આવે છે તો ક્યારે એવું બન્યું કે ઘરેથી ખોટું બોલીને તું પાછે બીજે બહાર કઈ જાતી હોય? શું બોલો છો? નહીં, એવું શું કામ કરવું જોઈએ? ખોટું બોલીને શું કામ કશે જવું જોઈએ? ના, એટલે કદાચ તને ઘરેથી બહાર ન જવા દેતા હોય અને તું છુપાઈને ઓફિસનું કામ જેવું કરીને બહાનું બનાવીને બહાર જાય. બિલકુલ નહીં, મેં એવું નથી કર્યું. પણ તમને કેમ એવું લાગે છે? પણ તારો બોયફ્રેન્ડ હોય તો એ તને મળવા માટે બોલાવતો હોય તો? બોયફ્રેન્ડ મારો? ખરેખર? હોય તોની વાત છે. ના ના, એવું નથી કર્યું. મારો બોયફ્રેન્ડ હોય ને તો હું બધાને ચિલ્લાઈને કહું કે મારો બોયફ્રેન્ડ છે. શું થયું છે? તમારે પણ બોયફ્રેન્ડ છે? ગર્લફ્રેન્ડ છે? પણ તમારે તો પત્ની છે, તો તમારી ગર્લફ્રેન્ડ કઈ રીતે હોઈ શકે? મારી પત્ની છે, પણ એ મારી પત્ની નથી. મારી પત્ની છે ને. તમારી પત્ની તમારી પત્ની નથી તો કોની પત્ની છે? તને કેમ સમજાવું? આજે સવારમાં છે ને લોચો લાગી ગયો છે, અને એના ઉપરથી મને લાગે છે કે મારી પત્ની મારી સાથે ખોટું કરી રહી છે, અને ખોટી જ છે, ચરિત્રહીન. તને કહી દઉં, એ મને રમાડી રહી છે. આખો દિવસ એ ગમે ત્યાં બહાર જાય છે, હું ઓફિસે હોઉં ત્યારે. રાતના હું સૂઈ જાઉં પછી બહાર જાય છે, એટલે એ પકડાતી નથી. પણ એને બે પતિ છે. હા, બચ્ચલન સ્ત્રી. આવી સ્ત્રી તો મેં ક્યારેય નહીં જોઈ હોય. સર, થોડું ધીમે બોલો. ધીમે શું બોલે? ધીમે બોલવા જેવું કઈ રહેવા નથી દીધું. તમે ને તે મને વાત કરીને મારે નહોતું બોલવું, છતાંય તે હવે બોલાવડાવ્યું છે. હવે હું બંધ નહીં થાઉં. પણ જો બધા સાંભળતા છે કેવું લાગે? અને કેવું તમે લાગે? તમારી હું એ જ પત્ની વિચારું છું, કેવું લાગે? હું રાતના સૂતો ને મારી પત્ની સૂમ કરતી વહી જાય, કેવું લાગે? વિચાર્યું છે? થયું છે શું એ મને કહેશો? હો, પહેલો દાદો કોઈ આવ્યો તો એ કહે કે તારી મેડમ ને કહે કે આ સંધ્યા છે. હું કહું છું કે ભાઈ આ સંધ્યા નથી, આ છાયા છે. તો કે ના, આ સંધ્યા છે, મારા દીકરાની વહુ છે. બસ. અને તારી મેડમ એ તે
કોઈ દિવસ મેં એનો અવાજ ખબર ને એકદમ ઝીણો અવાજ છે, પણ એ દાદા સામે જે વાત કરતી હતી ને એના ઉપરથી લાગ્યું કે અવાજ એનો છે ને વધી ગયો. હે હા, જોરથી બોલતા હતા. ખબર નહીં કેમ આટલો અવાજ તો કોઈ દિવસ એનો નીકળ્યો જ નથી. જુઓ સર, તમારી ભૂલ થતી હશે. મારી મેડમ ભૂલ એવા નથી, મેડમ તો બહુ સારા છે. સારા માણસો જ તે છે ને ક્યારે ખરાબ નીકળે એ ખબર ના પડે આપણને. આપણે સારાય કરીને એમાં રહીએ ને તે આપણને છેતરીને જતા રહે. એક કામ કરો, તમારા મનમાં જે કન્ફ્યુઝન છે ને એ હું દૂર કરી દઉં. એટલે કે એવું હોય ને તમને શંકા જતી જ હોય તો તમારી પત્ની સાથે હું વાત કરી જાઉં. મેડમને હું જાણ, તને કામ સોંપ્યું જા. હમણાં તારે ઓફિસનું કોઈ કામ નથી કરવાનું. તારે હમણાં કામ કરવાનું છે તારી મેડમ ક્યાં જાય છે, કોની સાથેના લગ્ન થયા છે, કોની સાથે લફરું છે, અને પેલો દાદો કોણ છે અને ક્યાં રહે છે, આ બધી તપાસ તું કર. જા, સોંપ્યું તને. પણ એ દાદાને તો મેં જોયા નથી. ભલે ના જોયા હોય તોય ખબર પડી જશે કે આ ઈ જ છે. કઈ રીતે? એટલે હું કોશિશ કરું છું, હું મેડમ સાથે વાત કરી જોઈશ અને મેડમ પાસેથી પાક્કી જાણકારી લઈને આવીશ. તમે ઉપાધિ ન કરો. એમ તો વાત કઢાવતા મને બહુ સારી રીતે આવડે છે. હા તો જાસૂસ બની જા. જા, માહિતી જાસૂસ? મેળવીને આવ. જાસૂસ, જાસૂસ. અંડર કવર ઓફિસર કરે ને એવું. ઓકે ઓકે, હું આવું. જા, કોઈને કહેતી નહીં પાછી ઓફિસમાં. કોઈને ન કહું. હાય હાય, બોલો ને, શું કામ હતું? ઓળખી નહીં એટલે તો પૂછું છું. બોલો, શું કામ હતું? કોનું કામ છે? દામિની, હું દામિની. અચ્છા, આદિત્ય સરના ઓફિસમાં કામ કરું એ દામિની પોતે હું. યસ યસ. કેમ છો મેડમ? એકદમ મસ્ત. બોલ દામિની, શું કામ હતું? કેમ આજે ઘરે ધક્કો ખાવો પડ્યો? કઈ નહીં, એમ જ તમારી યાદ આવતી હતી. અરે વાહ, હા સારું કહેવાય. હા, અત્યાર સુધી તો આદિ ઓફિસે જતા ને એને જ મારી યાદ આવતી. હવે તો એના ઓફિસના સ્ટાફની મારી યાદ આવવા લાગી છે. વાહ ભાઈ વાહ. આવે જ ને, તમે છો જ એટલા સારા મેડમ. મેડમ, હું શું કહું છું ખબર તમને? એવું હોય કે આપણા લગ્ન થઈ ગયા હોય, પછી આપણો પતિ હોય, લગ્ન ન થયા હોય એની પહેલાં આપણો બોયફ્રેન્ડ હોય તો આપણે કોલેજમાં હોય તો કોલેજમાં આપણે કોઈને બોયફ્રેન્ડ બનાવ્યો હોય, સોસાયટીનો કોઈ છોકરો હોય, એવું બધું તો આમ લગ્ન પહેલાં સારું લાગે નહીં? હા વળી, હા કંઈ કહેવાની વસ્તુ છે. પણ આ બધું તો મને શું કામ કહી રહી છે? એટલે કે આવું બધું લગ્ન પછી કરીએ ને તો આપણે સારી સ્ત્રી ન કહેવાઈએ, બચ્ચલન કહેવાઈએ, આપણે ચરિત્રહીન થઈ જઈએ એમ. હા હા, હું 100% સહેમત છું આ વાતથી. તો શું કામ આવું કરો છો? શું બોલી રહી છે તું? એટલે સરે મને વાત કરીને એમણે જ મને કીધું કે પેલા દાદા આવ્યા હતા ને તમારા લોકોને જે વાત થઈ એ. તો આવું બધું સારું લાગે મેડમ? જુઓ, આદિત્ય સર છે ને બહુ જ સારા છે, તમને બહુ જ પ્રેમ કરે છે. તમે આવી રીતે કોઈ બીજાની સાથે રહો તો હા, આદિ તો ગાંડા થઈ જ ગયા છે અને મને કરી મૂકશે. હા, દાદા આવ્યા હતા. હે, એને તને કહેવાની શું જરૂર હતી? સર બહુ ટેન્શનમાં હતા, બહુ બોખલાઈ ગયા હતા, એમને ખબર જ નહોતી કે શું બોલે છે ને શું કરે છે. એટલે મને થયું કે હું આવીને તમારી સાથે વાત કરું ને તમને સમજાવું કે મેડમ પ્લીઝ તમે સુધરી જાઓ, સમજી જાઓ, આવું બધું ન કરો એમ. વાહ. અને એનો મતલબ એમ કે આદિત્યને એવું લાગે છે કે એ દાદા આવ્યા હતા ને જે બોલતા હતા એ સાચું બોલતા હતા, એમ ને? સાચું જ હોય ને, કોઈ વ્યક્તિ આવીને સાચું જ હોય એટલે? હા, તને કેમ ખબર કે સાચું જ હોય? તું કઈ રીતે માની લે કે સાચું જ હોય? એટલે પણ તમે જ વિચારો ને, કોઈ વ્યક્તિ ગાંડો થોડી થઈ ગયો છે. માનું છું કે દાદાની ઉંમર થઈ ગઈ છે, પણ એ કઈ ગાંડો થોડી છે ને, એટલી તો ખબર હોય ને કે શું બોલે છે ને શું નહીં. વાહ, તો કાલ સવારે તારી પાસે કોઈ આવશે અને આવીને તને એમ કહેશે કે તું મારા ઘરની વહુ છે, ચાલ ઘરે. તું જતી રહીશ? ના, હું એમ જતી નહીં રહું, પણ એને તમને કહ્યું તો કાંઈક તો હશે ને. કેમ મને કહ્યું તો? મારામાં શું એવું છે કે મને કહ્યું તો કાંઈક હશે જ? હું એ જ પૂછું છું, હું એ જ કહેવા માંગુ છું કે એવું તો શું છે કે દાદાએ તમને આવું કીધું? તમે જો આવું કાંઈ કરતા હોય ને તો
ચીટિંગ કરી કહેવાય. આવા લગ્ન પછી લફડા રાખો ને તો સારું ન કહેવાય. હે ચાપલી બસ કર. હા મને ખબર છે કે હું કેવી છું ને કેવી નહીં. આ તને જોઈને તો મને એવું લાગે છે કે તારે ને આદિને કંઈક છે. એ બસા મેડમ બસ. આ ક્યાર ના હું કઈ બોલતી નથી એટલે બોલે જ જાવ છો. બહુ થયું. અરે હું તો તમને સમજાવવા આવી હતી કે આવું ન કરવું જોઈએ, પણ નહીં, તમે તો ઉલટાનું મને આવું કહો છો. ઓ વાહ, તારે મને સમજાવવાની શું જરૂર છે? એવું તો શું તને એટલું બધું લાગી આવ્યું કે તારે મને સમજાવવું પડે? તને એટલું બધું આદિનું ટેન્શન આવે છે? હા તો આવે છે ને, બિચારા સર સરખું કામ નથી કરી શકતા. ઓ બિચારા સર, તારા માટે તો બિચારા સર નહીં. હા મને તમારા ઘરવાળાની કઈ પડી જ નહીં હોય. ન પડી હોય તો જ આવું કરો કે નહીં તમે? અરે હું એવું નથી કરતી. તું એમ કે ને કે તારે આવા બધા ઢોંગ રચીને આદિને પટાવવા છે. એમને પટાવીને મારે ક્યાં જવું છે? મારે કોઈ એમની સાથે લગ્ન કે એવું કઈ નથી કરવું, મારે કઈ અફેર નથી કરવું એની સાથે. તમે છો ને બરાબર છે. હું તો ખાલી તમને કહેવા આવી હતી. તમારે સમજવું હોય તો સમજો, ન સમજો તો કઈ નહીં. આવો રૂડો રૂપાળો વેલ સેટલ્ડ બધી રીતે વ્યવસ્થિત છોકરો જો કોઈને મળતો હોય તો કોઈ શું કામ એને ન પટાવે? હું એ જ કહેવા માંગુ છું કે આ બધી ખૂબી તમારા પતિમાં છે, તો એને સાચવીને રખાય કે નહીં? હે મેં સાચવીને જ રાખ્યો છે. હા પલ્લુ છે ને ત્યાં બાંધીને રાખ્યો છે, પણ તને નથી સમજાતી એ વસ્તુ. પણ તમે પલ્લું ફેરવી નાખ્યો ને એનું શું કરવાનું? મેં કોઈ પલ્લુ નથી ફેરવ્યો. જે છે ને એ બરાબર જ છે અને વધારે પંચાયત ના કરીશ. ચલ નીકળ અહીંયાથી. મને કઈ શોખ નથી કે તમારી સાથે વાત કરું. ભૂલ થઈ ગઈ મારી. તારી ભૂલ કરો છો શું કામ? શું વિચારે છે? તારી સાથે મારે વાત કરવી છે. કેમ તું હમણાંનો આવું કરે છે વર્તન? ઘરે નથી આવતો, ઘરે જમતો નથી, સમયસર સમય નથી આપતો. અરે છાયા તારી પત્ની છે, આ ઘરની વહુ છે, એને સમય આપ, એની સાથે સમય વિતાવ. હું નામ ન લ્યો તો સારું છે. શું કામ ન લઉં? ઈ છાયા નથી. આ છાયા હોત તો સારું હોત. આ છાયો આપતી જ નથી. આ તડકો જ આપે જ નકરો. બાળી નાખ્યા બાળી. અને તમને હું કહી દઉં, તમે ક્યારે વિચાર કર્યો છે કે મારા પપ્પાને બે ઘરવાળી હોત તો તમે શું કરત? હે સમયસર જમત, સમયસર તમે એક જગ્યાએ બેઠા રહે નો રહે. પણ તારા પપ્પાને નથી બે ઘરવાળી કે? મારી ઘરવાળીને છે બે પતિ છે. ઉભા રહો. વેતિયાભાઈનો ફોન આવે છે. હાલો હા વેતિયાભાઈ, કેમ થયું? ગાર્ડનમાં કોઈ હતું? હા હા નહીં, તમે લોકો તમારી જે પણ ગેંગ છે ને એ બધાને તમે કહેજો લગાડી દો બરાબર. એક ખૂણો બાકી ન રહેવો જોઈએ. છેલ્લે છે ને એની એક્ટિવાની ડીકીમાં એક વેત્યો બેસી જાય ને એવો વેત્યોભાઈ મોકલજો. વેત્યાભાઈ આ કાંઈ નહીં પછી મને કરો ફોન. હમણાં નાખું પૈસા, નાખું. હા આ કોણ છે? આ કોણ છે જેને તું ફોન કરતો હતો ને એક્ટિવાની ડીકીમાં બેસી જાય? અરે આ કઈ નાનું બાળક છે કે એક્ટિવાની ડીકીમાં ને આ વેત્યા છે કોણ? જાસૂસ છે બધા. જાસૂસ? હા આટલી એજન્સી છે એ લોકોની. એની છે ને એક નાની અમથી કોલોની છે જેમાં બધા રહે છે. એમ? એ બધા અવડાવડાતું હોય અને એને આપણે આ કામ હોઈપું જ ને ઓલીને શંકાય નહીં જાય છાયાને કે એની પાછળ કોક છે ને પીછો કરે છે. આદિત્ય મારી વાત. ઝાડવું લઈને જાય ને ખાલી તો એ દેખાતો જ ન હોય, ઝાડવું જ દેખાય. એમ? હા બસ. એટલા ચાલાક. ગાર્ડનમાં પકડી પણ ગાર્ડનમાં કોઈ આવ્યું નહોતું, એકલી બેઠી હતી ફોન પર વાત કરતી હતી, ત્યાં સુધીની માહિતી આવી ગઈ છે. સમજ્યા તમે? એટલે એનો મતલબ હું થયો ઈ રમાડે છે. મારો ફોન તો એને ઉપાડ્યો નહોતો, મેં ચાઇન કર્યો હતો એટલે એને મારો ફોન કાપી નાખ્યો પછી બીજે ફોન ચાલુ હતો. એનો મતલબ હું થયો કે ઓલાને કહેતી છે કે હમણાં હું બહાર નહીં આવી કો આમ તેમ બાનું બનાવ્યું છે. કાંઈ પણ. આદિત્ય તારું મગજ છે ને વધારે ચાલી રહ્યું છે. તું ખોટું વિચારી રહ્યો છે બેટા. એવું કંઈ નહીં હોય. છાયા બહુ સારી છે, સંસ્કારી છે. તું એના વિશે આવું ન વિચાર. નથી સારી, ખરાબમાં ખરાબ છે. તને કીધું એને ફૂલ લઈને ત્યાં વેચવા ગયો તો એટલે આને ફૂલ લીધું, ગુલાબનું જ લીધું. કેમ ગુલાબનું લીધું? તને હે? આપવા બીજા ઘણા બધા ફૂલ હતા, કેમ નો લીધા? ગુલાબનું જ લીધું ઓલાને દેવા હતું, રાજી કરવા હતું. મારી હાટું તો કોઈ દી નો લાવી ગુલાબનું ફૂલ. પણ તને જ આપવા લીધું હોય તો ક્યાં ખબર છે? તબલો ત્યાંથી ફોન ચાલુ હતો ને કીધું હમણાં હું આવું જ છું એમ. તું ગાંડો થઈ ગયો છે, ખરેખર ગાંડો થઈ ગયો છે. ઈ તો પકડા હે ત્યારે ખબર પડશે. અરે પણ શું કામ પકડાય? મારી માં તું ભોળી છો અને તારો આ ભોળપણનો ફાયદો એ ઉઠાવે છે. તને ને મને બંનેને ઉઠા બનાવ્યા છે આપણને, સમજ્યા? ઉઠું બનાવીને આપણને રમાડીને વહી જાય છે અને ઈ એમ સમજતી છે કે હું તો બહુ સાતીર છું, મગજવાળી છું અને આ લોકો પાસે પૈસા છે ને તો પડાવી લઈએ. એમ પડાવી લેશે મારી પાસે રૂપિયા. આદિત્ય સમજવાની કોશિશ કર બેટા, એ બધું થઈ જશે. થોડો નહીં જાય, હજી તો સાઉથ થી મગાવવાના જ બધાને ગુંડાવાને. હે ત્યાં છાયા છે ને એવડી એમથી જ લાગવી જોઈએ એની પાસે.
અને એ બધા જ્યારે પૂછશે ને સવાલો ત્યારે સાચું જ બોલવું પડે. કાળિયાઓ બધા. અરે તારે જ્યાંથી બોલાવે ને ગુંડા, આ જાસૂસ વેત્યા, જે કરવું એ કર, પણ તું હજુ શાંત રહે, તારા મગજને શાંત કર. આ મારી વહુ એવી નથી. રાતના ઊંઘ નથી આવતી મને. આંખોમાં જુઓ કુંડાળા પડી ગયા છે. ઊંઘ નામની વસ્તુ જ નથી. આંખમાંથી પાણી નીકળી જાય ને તોય છાયા દેખાય મને. વિચાર કરો, આટલો પ્રેમ કર્યો તો અને એ મારી યારે ગદ્દારી કરીને બેઠી મારી પત્ની. બોલો, રાતનો પતિ અલગ, દિવસનો પતિ અલગ. અરે મારી વાત સાંભળ, એવું નથી, તું ખોટું વિચારી રહ્યો છે. તમે ખોટી જેને તરફદારી ન કરો એની. અને હવે તમે મારી ગેંગમાં સામેલ થઈ જાઓ તો જલ્દી પકડાય. નકર આમનામ તમે જો એનો પક્ષ લીધા કરશો ને એની વાત છુપાવ્યા કરશો ને તો કાલ સવારે ન જોવા જેવું થાય. સમજ્યા તમે? હા સમજી ગઈ, હા, બસ સમજી હવે મને ન કહેતા. હા જો ફોન આવ્યો. હા વેત્યાભાઈ. સર બોલશું. શું બોલો? અરે તમે કીધું હતું ને ઓફિસમાં કે તમારે વાત કરવી છે, પણ હું ઓફિસમાં વાત નહીં કરી શકું, એટલે આપણે ઓફિસથી બહાર આવ્યા છીએ. જો સાચી વાત કહું તને, મારી શંકા સાચી જ છે. અને તને એ પણ કહી દઉં કે છાયાએ મારી સાથે દગો જ કર્યો છે, એના સિવાય કાંઈ નહીં. મને પણ એવું જ લાગે છે, પણ હું શું કહું છું, થોડા ખાટું થઈને રહી જઈશ. થોડા ખાટું થઈને. એટલે આ વેતિયાભાઈ છે ને એની પાછળ પાછળ જ હતા, નાની સાયકલ લઈને, બેટરીવાળી. પણ આને એક્ટિવા એવી રીતના 2-3 સોસાયટીમાં વણાક વાળ્યા ને તે વેતિયાભાઈ ચક્કરે ચડી ગયા ને આ ખાલી નીકળી ગઈ, પછી મળી જ નહીં. અરે રે, એ સોસાયટીની આજુબાજુમાં બધી જગ્યાએ બધા ફેલાઈ ગયા છે, પણ કયા ઘરમાં ગઈ છે એ ખબર નથી પડી. જો ખરેખર તો તમારી પત્ની એટલે કે મેડમ જેને પ્રેમ કરતા હતા એને ભૂલી નથી શક્યા, એવું થયું ને એનો મતલબ? તો કેમ રાખતો તો હું? રાતના થાક્યો પાક્યો જઈને આ હાથે કોળિયા ખવડાવતો અને એ જ કોળિયા એ મને રાતના હુડાવી દેતી અને વહી જતી. મેં પણ એમને સમજાવવાની કોશિશ કરી કે એમને આવું ન કરવું જોઈએ, અને તમારી વાત એકદમ સાચી હતી. જે રીતે એ વાત કરતા હતા ને એ પ્રમાણે તો મને લાગ્યું છે કે તમે સાચા છો. આવું કરાતું હશે. મેં તો એમને સમજાવ્યા કે તમારા પતિ કેટલા સારા છે, તમને કેટલું સાચવે છે. આવા પતિ તો દીવો લઈને ગોતવા જાય ને તોય ન મળે. સર એમાં રોવાનું થોડી હોય. એટલે તો બહાર બોલાવ્યો તને. બીજી આવી જશે. તને બહાર હું કામ બોલાવી? એટલે જ તો બોલાવી કે મને જો રોવાઈ જાય કંઈક થાય તો બધાને ખબર ન પડે, ખાલી તારી સામે રોઈ લઉં અને તારો ખંભો કામ આવે છે. આ તમે લોકો છો એટલે તો ટકેલો છું. મારી માં, તું, તમે જરાય મારો ઉપાધિ ના મિત્ર કરો. વેત્યો ભાઈ. તમારી પત્ની જે છે ને મેં કહી જ દીધું, હું બહુ વધારે બોલતી હતી. તમારું દુઃખ મારાથી જોવાનું ને એટલે મેં કહી દીધું એને કે તમે આવું કરો છો ને સારું નથી લાગતું. તો સામે મારા પર આરોપ નાખતી હતી. બોલો કે તમારે ને મારે કંઈક છે, પછી તો મેં કહી દીધું કે છે થાય નહીં કરી લેવું. એમ આપણા ઉપર આરોપ નાખ્યો એને? જોયું તે? જેને કમળો હોય ને એને પીળું જ દેખાય. એટલે તું સમજે છે એના શબ્દો ઉપરથી? આ ધંધા એવા છે જ, સાબિત થઈ ગયું. એ તો જ ઈ આપણા ઉપર આંગળી ચીંધી શકે. જ તો એ પોતે એવું કરે છે ને આપણને એવું કહે છે. પહેલા તો મેં છે ને બહુ શાંતિથી સમજાવ્યો હો એમને, કહ્યું કે ના ના મારે અને આદિત્ય સરને એવું કાંઈ નથી. પણ પછી એ સમજવા તૈયાર હતી જ નહીં. પછી તો મેં કહી જ દીધું કે હા છે, થાય નહીં કરી લો, જાઓ. આ તમે બહાર રાખો છો તો કાંઈ વાંધો નહીં, અને અમે બે કંઈ કરીએ તો તમને વાંધો? સાચી વાત છે તારી. હા, તારે આમ પણ બોયફ્રેન્ડ નહોતો. લગ્ન પહેલા તું ફિલિંગ ભરતી જ હતી. હે? એટલે લગ્ન પહેલા તું ઓફિસમાં આવી જ ગઈ હતી ને, તો હું ગાંડો સમજી ન શક્યો. બાકી વિચાર કર કે હું જો તારી યારે લગ્ન થયા હોત તોની વાત છે. લગ્ન થયા હોત તો ઓફિસે સાથે હોત. હે? એટલે તું મારી સામે ને સામે, ઘરે જાત તો સાથે જાત, સામે ને સામે, રાતના સુવત તો પણ સામે ને સામે. હે? કાંઈ પ્રોબ્લેમ હોત મારે? આ જ વાંધો છે માણસોને કે જેને એક લાઈનમાં જે હોય ને એની યારે જ લગ્ન કરાય. એટલે હું 24 કલાક તમે એની સાથે રહી શકો. બિલકુલ ન કરે નહીં. એટલે તમે શું ઈચ્છો છો? ઓકે, મારા લગ્ન તમારી સાથે થાય પછી મારે ઓફિસ આવીને કામ કરવાનું, એટલે કે થોડી મેં તમારી સાથે લગ્ન કરવાનો વિચાર હોય? ના ના, બિલકુલ નહીં. એકવાર લગ્ન થાય ને પછી ઘરે આરામથી શાંતિથી બેસીને ખાવાનું હોય, પીવાનું. પતિ કમાવા જાય છે તો આપણે શું કામ કમાવા જવું જોઈએ? હા, એમ જ બગડી છે. જ્યારે પૈસા ઘેતી ત્યારે ખાતામાં નાખતો, શોપિંગ કરવા જાતી, અને પછી
સમજાઈ ગયું મને. એમનો બોયફ્રેન્ડ છે ને પહેલેથી હશે જ તે. અને એ છે ને એમને શોપિંગ નહીં કરાવતો હોય, પૈસા નહીં આપતો હોય, એટલે પતિ તમે એનો પૈસા આપો પતિ. છો. અને પતિ પહેલેથી હતો જ, છતાંય મારી હારે લગ્ન કર્યા. બંને છે ને મળેલા હશે. એને ખબર છે કે લૂંટવા થશે, પૈસા જ ગણવાના રહેશે ખાલી. સર હવે તમે શું કરશો? હું કંઈક તો કરીશ. બસ ખાલી હાથમાં આવવા દે ને. એ પકડાઈ ગઈ ને એટલે પૂરું. પછી જો તું ફેસલો કરવું એનો. ફોનમાં પકડાશે? હા, આમાં બધું અપડેટ આવે. એને આ ઓલામાં મેં જીપીએસ ફિટ કરી દીધું છે. વેત્યોભાઈ ગોતે છે પણ જીપીએસ ફર્યા કરે છે. એવું કેમ મળી થશે? જાય, મળી જાય. તું હજી એવું હોય ને તો વાત કરજે, ના રે ના, જાણવાની કોશિશ કર. તમારી પત્નીના મોઢે હવે હું ના લાગુ, બરાબર? માનું છું કે તારું નામ એને ખોટી રીતના મારી સાથે લીધું. આપણા બંને વચ્ચે એવું કાંઈ નથી, પણ તેમ છતાંય તે તું જાણી ખોટું તો લાગે ને, કાઈ નહોતું ને એ બોલીને કઈ, કાઈ હોય ને બોલે તો વાત સમજ્યા, પણ કાઈ હતું નહીં તોય શું કામ આવું બોલીને કઈ? હશે. લે જા, ઓફિસનું કામ પતાવ. ખપાની જરૂર હતી તો બોલે ને. અરે તમે હા, અમે બોલો બોલો, કેમ છો? મજામાં? મજામાં. કેમ તમારી પત્ની ઘરે છે આજે? બહાર ગઈ છે. બહાર ગઈ પણ ક્યાં ગઈ એ ખબર છે? નહીં ને, મારા ઘરે છે. એ તો મેં તને પહેલા કીધું તું એને ભાઈ છે ને કાઢી મૂક તો વધારે સારું, બાકી છેલ્લે તારું નાક કપાવીને જાય બધું આળીઓ ઘોળીઓ વાળીને બધું લઈને. ઓહ, તમે છે ને આપ ડરાવો નહીં. અને મને ખબર છે, હું એ જ તપાસ પર છું અને હું એમાં જ લાગેલો છું કે રંગે હાથ પકડાઈ જાય. પણ છાયા જે છે ને એની પાછળ મેં જાસૂસ મૂકેલા છે, એ તમારા ઘર સુધી નથી આવી. સમજ્યા તમે? એટલે હું કઈ રીતના કહી શકું કે તમારા ઘરે આવી? જો મેં રંગે હાથે પકડી મારા હોવને તો મને વિશ્વાસ બેઠો. પણ એ છાયા હતી એમ કહે છે, તમે સંધ્યાની વાત કરો છો. અહીં બંને એક છે, એની માટે આપણે શું કરવું પડે એ મને કહો ને. એ કે એટલે માની લેવાનું. અરે હું તો એમ કહું ને, એ છે ને અસ્કાને મારીને તને મારીને બધું બેયના ઘરનું વાળી છોડીને ત્રીજે વહી જાય. એટલે પહેલા શેતી જાય તો સારું. આ તો તારા સ્વભાવ ઉપરથી મને એમ લાગ્યું ભોળો માણસ હોત. સ્વભાવ ઉપરથી તો મને એવું લાગ્યું કે તમે લોકો બધા મળેલા છો. તો ભાઈ તારા ઘરે તું ભાગ્યો, મારે શું લેવા દેવા? જુઓ, તો જો મારા ઘરે છે ને ડ્રેસ પહેરીને આવે, તારા ઘરે સાડી પહેરે. જુઓ, તમને હું કહી દઉં કાકા કે છે ને મારું મગજ કામ નથી કરતું. અને રહી વાત તો હું છે ને હું કરું છું એનું મને ભાન નથી, કારણ કે મારી પત્નીએ જે મારી સાથે કર્યું છે ને એ વાતનું મને દુઃખ બહુ થયું છે. બહુ એટલે બહુ અતિશય દુઃખ છે મને. હું તમને હદ બાર કહી નથી શકું એટલું દુઃખ છે મને. સમજો, મગજ કામ ન કરતો હોય ને ત્યારે કોઈક વડીલની સલાહ લેવાય. સમજી ગયો તું? બાકી ઊંધે રસ્તે જાહો ને તો પછી એકે કોઈના નહીં રોતી. અરે હું મારી ઘરની વહુ છે છતાં એના પ્રત્યે આવું ક્યારે બોલતો હોય? કારણ કે મેં બધું નરી આંખે બધું જોયું છે ને હવે તો હું કંટાળી ગયો છું ને એમાંય પાછો મૂર્ખામી મારા છોકરાની. અરે હું બધી વાત કરું છે, મેં મારી હગી આંખે જોયું છે તો એ મૂર્ખનો સરદાર માનતો જ નથી કે એવું હોય જ નહીં. તું કે એવું હોય જ નહીં તો બાધી મરો બે એકમાં, બીજું હું. હું હવે એને મારા ઘરમાં નહીં રહેવા દઉં. તમને કહી દઉં છું, મેં નક્કી કર્યું છે કે હવે એને મળીશ, એની સાથે વાત કરીશ અને કહી દઈશ કે તું મારા ઘરમાં નહીં. પછી જોઈએ કે એ શું કરે છે. અને તમને કહી દઉં કે જો એ મારા ઘરે પરાણે આવે ને તો તમે તો મારું ઘર જોયેલું છે ને. તમને આમંત્રણ વગર કહી દઉં છું કે તમે મારા ઘરે આવી શકો છો. હા, સાબિતી ઘરે ન ભાળું એટલે સીધો જ ત્યાં આવું. તું નાટક તો જો એના, નાટક, ડ્રેસ, હાડી, ઓલો મૂસ્યું વગરનો, આ મૂસ્યું વાળો, હવે એને કેટલા ફેરવાય છે આ તો આપણને, મને તો આ તમારે બેની ખબર છે, બાકી ખબર બારા કેટલા ફેરવા હોય એ આપણને થોડી ખબર છે. નથી ખબર, પણ હવે એના રાત દિવસ બધું પૂરું થઈ જશે. જે આ રમત રમે છે ને એ બધી રમત સામે આવીને રહેશે, કારણ કે પાપનો ઘડો ભરાઈ ગયો છે. જો અત્યારે તારા ઘરે નથી, બરોબર? તારે ખાતરી કરી હોય ને મારા ઘરે આવ એટલે તું તારી આંખે જોઈ લે. ભલે, હું કંઈક કરું છું. કરવું જોઈએ ભાઈ, વહેલા હે, નકર પછી અડધી જિંદગી આ જાતી રહે ને તો પછી કોઈ છોડી નહીં આપે ને, લીલ પરણાવી પડશે. એક ફેર પરણેલા હોય ને તોય પછી
હા ભાઈ હાચો થાય ને તો કામ થાય એવું છે. બોલો બોલો, ચૂપ કેમ થઈ ગયા? બોલો. તું ગઈ દે ને મને હરખી રીતે. ગઈ તી ક્યાં? ક્યાં ગઈ હોય? આ તમને નથી ખબર હું ક્યાં જાઉં છું? મને ખબર છે તું ક્યાં ગઈ હતી. પહેલા ગાર્ડનમાં ગઈ હતી, ત્યાં કોઈ યાર ફોનમાં વાત કરી, પછી તું એક સોસાયટીમાં ગઈ અને ત્યાં તારી પાછળ શું ત્યાંથી તું ગુમ થઈ ગઈ. એવું? હા. હા, તમારી બધી વાત સાચી છે. હા તો ગઈ હતી ને, હું પાર્કમાં ગઈ જ હતી, પણ આપણી સોસાયટીની જેટલી લેડીઝ છે કે નહીં એ બધાની જોડે ગઈ હતી. અને પછી હા, બાજુવાળા સુનીતાબેન છે ને એ રહી ગયા હતા, એટલે એમનો ફોન આવ્યો હતો કે તમે ક્યાં છો, એટલે એમને ત્યાં બોલાવ્યા. અને પછી બધા જોડે ભેગા મળીને એક બીજા બેન છે ને મારી ફ્રેન્ડ, એના ઘરે ગયા. બધે ગઈ હતી હું. વાહ વાહ વાહ, બાના બનાવતા કોઈ તારી પાસે શીખ્યો ખરેખર. લાઈન કરી દીધી. બેતિયાભાઈ નાના પડે તારી પાસે તો. એક તો નાના ને આમે નાના. બચારાને હું શું કામ બાના બનાવું? તારું જીપીએસ મેં લગાડેલું હતું, ઈ ક્યાં આમ તેમ આટા મારે છે? મને ખબર પડી ગઈ લાગે છે. મને શું ખબર? તમને ખબર છે ને હું ફોનમાં એવું બધું બહુ નથી જોતી. બેતિયાભાઈ દોડી દોડીને થાય ગયા જીપીએસ ની પાછળ. ત્યારે ખબર પડી કે તે એ જીપીએસ તો કોઈ કૂતરાના ગળા પટ્ટામાં બાંધી દીધું. હે, શરમ ના આવી તને જરે? હા તને ઓલા બચારા ત્યાં દોડી દોડીને થાકી ગયા, એને એમ કે આમ જાય છે ને આમ જાય છે ને હડફેટે ચડતા રહ્યા, અને તું તો આ ઓલી શેરીમાંથી આ શેરીમાં નીકળી ગઈ. અને દામિની સાથે મારે શું છે? બસ આ હવે પોઈન્ટ આવ્યો. હા, અત્યાર સુધી છે ને દુખતું તું પેટ ને કૂટાતું તું માથું, મેઇન પ્રોબ્લેમ દામિની છે એમ બોલો ને. શરમ આવી જોઈએ, શરમ તને. એ આ જીવ કરતા વધારે પ્રેમ કર્યો તને પત્ની બનાવીને આ ઘરમાં રાખીને તું મારી સાથે. તે મેં પ્રેમ નહીં કર્યો હોય? મેં પ્રેમ નહીં કર્યો હોય? હા, હું પ્રેમ કર્યા વગર નહીં તારે આવ્યો એક પ્રેમ થોડી છે, તારે તો લાઈન છે. હા, મોઢું સંભાળીને વાત કરો. મને ખબર છે તમારે ને દામિની વચ્ચે શું ચાલે છે ને બધું. બોલતી ને બોલવામાં ધ્યાન રાખજે. આ તારા જે પણ હોય ને એ કામકાજ તારી પાસે રાખજે, એમાં મને ન લેતી હા તો વચમાં. મને નથી ખબર. આ તમે સવારમાં વહેલા જતા રહો છો, મને એમ કહો છો કે મારે ઓફિસમાં બહુ કામ હોય. મને ખબર છે તમારે ઓફિસમાં શું કામ હોય ને. એમ? પેલી રાહ જોતી હોય ઓફિસમાં, એમ? અને સાંજે તો તમારે મોડું જવું હોય, કારણ કે તમે એને ઘરે ડ્રોપ કરવા જાઓ પછી આવો ને એટલે વાર જ તારી લાગે. કરતા તો હારો છું ને, તોય ખાલી ઓફિસમાં જ જાઉં છું ને ઓફિસમાં કામ કરું છું. તું તો મને હું તો મૂકીને વહી જાશો. ઓફિસમાં કામ કરવા જાઉં છું હે? રાતનો ખબર છે પતિ મને. અલગ, દિવસનો પતિ અલગ. કેટલા પતિ છે તારે? હા, કેમિકલ લોચા ભરાઈ ગયા છે બધા મગજમાં. હવે બોલતા શરમ નથી આવતી? પેલો દાદો હાચો હતો, એ કાકો કાંઈ ખોટું નથી કહેતો. એક તો આ દાદો જે દિવસનો મારી જિંદગીમાં આવ્યો ને એ દિવસની મારી જિંદગીની છે ને સાવ પથારી ફેરવી નાખી છે. ઈ દાદો મને મળે ને એટલી વાર છે. ત્યાં તું ડ્રેસ પહેરે છો, અહીંયા સાડી પહેરીને ફરે. ખરેખર બાકી માનવું પડે. આ ડ્રેસ આમાં પહેરેલો દેશે ને, સાચું કે ખાલી આમ તો સાડી આમ કરે એટલે સીધો ડ્રેસ. હે એવું તમને છે? ખબર છે ને કે મને સાડી પહેરવી ગમે છે એટલે હું સાડી પહેરું છું. કોઈના દબાવમાં આવીને કે કોઈને કહેવાથી હું સાડી નથી પહેરતી. પણ મને હવે ખબર પડી જ ગઈ છે ને, તું છે ને આમ જો આટલી જ દૂર છો, તને આમ પકડું ને એટલી વાર છે. હા તો પકડી લો. બસ ભાઈ એમ જ પકડવી છે, એમ જ પકડવી છે ને. ઈ પકડાઈ ગઈ એટલે પૂરું થઈ ગયું આપણે બંને વચ્ચે. હું તો એમ કહું તું અત્યારે જ નીકળ, તારી જરૂર જ નથી આ ઘરમાં. હવે ન નીકાળો જ રહેતી. ને, તમે મને નીકાળો જ ને. તમને ખબર જ છે કે જેવી આ ઘરમાંથી જાય એટલે પેલું કે ને ઝાડ જઈને જગ્યા થાય. આ ઘરમાંથી જાય તો દામિની આવે ને, નહીંતર દામિનીને આમ નામ કેમ લાવવી? અરે મારે કોઈને કઈ લાવવી નથી, પણ તારે ઈ જ જોતું છે ને મારે છેલ્લે ઈ જ આપવાનું છે. એટલે મને કહી દે ને કે બાપા આમ છે, એટલે શાંતિ થઈ જાય. વાહ. ખરેખર છે ને તો હું એ તમારા બિયામાં બોલવા શું કામ આવી હતી કે તમે આદિસરને આટલા બધા હેરાન ના કરો એમ? બોલે જ ને, દુઃખ થાય છે. રાતા પાણીએ રોતો હોય ને માણસ તો ગમે ઈ કે. વાહ, હરાતા પાણીએ તમે એની સામે જ રોવો છો, મારી સામે તો ક્યારેય ના રડ્યા. તારી સામે આવડું આવવું ઈ જોવે ને. તારું મોઢું જોઈને મને એમ થાય કે તો કેવી માણસ છો એ ખરેખર. હે ને, મને એવું જ થાય છે કે આ કેવો માણસ છે કે જેના ઉપર મેં વિશ્વાસ કર્યો. દોગલું. ખરેખર મને એમ થાય છે કે યાર તું તો કઈ માણસ છો, પતિની જરાય તને પડી જ કઈ. અરે તું બબ્બે બાજુ રમે છો, આવી રમત તો કોઈ રમતું હશે? હા, તમને ખબર છે કોઈ પણ માણસને છે ને સંબંધ નિભાવવા માટે વિશ્વાસની જરૂર પડે. નહીં, તમને મારા ઉપર જરા આટલો અમથો પણ વિશ્વાસ નથી. ક્યારેય નહીં આવે હવે તો. બસ ને, હા. આવી ગયું ને, જે હતું એ મોઢા પર આવી ગયું ને. આવી ગયું હવે પૂરું એમ સમજી લે. ખાલી છે ને સહી કરવાની છે. આ બાજુ તું સહી કર ને આ બાજુ હું કરતો, એટલે વાત પતે. તું કોણ ને હું કોણ. પેટમાં જ દુખે છે સહી કરવાનું. તમારે સહી કરાવડાવી છે ને મારે નથી કરવી, એ જ વાંધો છે. તું નીકળ હાલ, તું નીકળ. તારી એને વાત જ નથી કરવી. તું જો નીકળ હવે એટલે ક્યાં જાઉં? તારા બાપ ના કરે. જા ભાગ. જો આદિ, તમે આ બોલશો ને હું જતી રહીશ ને પાછી નહીં આવું, કહી દઉં છું. તારા બાપાએ ઘણા લગ્ન કર્યા છે, તો જ તમે આવું કરતા હો. બસ, મારા વિશે અત્યાર સુધી બોલ્યા ને બધું સાંભળી લીધું. મારા પપ્પા વિશે નહીં સાંભળું. હવે જોતા રહેજો રાહ તમે, અને બેસાડી દીજો પેલી દામિનીને.
શું નથી થયું એમ પૂછો પપ્પા. કેમ કઈ સાસરામાં કઈ તકલીફ પડી? તારા સાસુ તને કઈ બોલ્યા? જો સંધ્યા, સાસુના ઝઘડા તો છે ને સાસરામાં ચાલતા જ હોય. હવે એવી રીતે રિસાઈન ન આવી જવાનું હોય. હવે એ તારા સાસુ છે અને એને બે શબ્દો કહી દે તો એમાં હું થઈ ગયું. તું આવી રીતે થેલો લઈને આવી જા ને આવી રીતે બાપની સામે રડવા મળી. તમને ખબર છે ને, તમે મને એટલા સંસ્કાર આપ્યા જ છે કે મારા સાસુ મને કંઈક કહે ને તો હું આમ થેલું લઈને ના આવતી રહું, અને મારા સાસુની વાતો હું ગણીને ગાંઠે પણ ના બાંધું. તો તને કોણે કોઈ બીજા આદિકુમાર તો કાંઈ કહે એવા જ નથી. હું તો એને સારી રીતે ઓળખું છું. એ તો બહુ સારા છે. અરે તું સાસુ તમે જો ઝઘડા હોય ને તો એ તારા સાસુને કહે એમ છે બે શબ્દો કે આને કાંઈ નહીં કહેવાનું, બાકી તને તો કાંઈ ન કહે. એ જ વાત છે. તમે જે વેમમાં છો ને, અત્યાર સુધી હું પણ એ જ વેમમાં હતી કે આદિ મને ક્યારેય કાંઈ ના કહે. આદિ તો મને રાણીની જેમ રાખે, આમ હથેળીમાં રાખે. પણ નહીં, આદિએ છે ને આદિએ હદ જ પાર કરી દીધી. કેમ? હું થઈ ગયું વળી? તને એટલું બધું દુઃખ લાગ્યું છે? તમને ખબર છે, આદિ મારા ઉપર શંકા કરે છે. એ મને એમ કહે છે કે તું કોઈ બીજા સાથે સંબંધમાં છે, તારા ક્યાંય બીજે લગ્ન થયેલા છે. તમને પણ ખબર છે ને કે તમારી દીકરી આવી નથી એમ. તો પણ આદિ આવું બોલે છે. અને મેં એને કેટલી વાર સમજાવ્યું. અને તમને ખબર છે મને સૌથી વધારે ખરાબ શું લાગ્યું? મારા બંનેની પર્સનલ વાતો એને એની ઓફિસમાં કોઈ દામિની નામની છોકરી છે એને કરી, અને એ છોકરી પાછી અધૂરું હોય તો મને ઘરે સમજાવવા આવી કે મેડમ તમારે આવી રીતે ના કરાય. મારી શું ઇજ્જત રહી હશે પપ્પા? જો આદિનો સમજુ છું, આદિનો વાક છે. એને તમારી બી પતિ પત્નીની પર્સનલ વાત એને કે ઓફિસમાં કે કેવી ન જોવે, પણ હવે એણે કહી દીધી હશે. પણ હવે વાત છોડ દમ તારે, તું એવું લાગે ને તો અહીંયા થોડા દિવસ રોકાઈ જાય અને પછી હું આદિ સાથે વાત કરી લઈશ. બીજું આપ જો આમ આવી રીતે સંબંધ ન બગાડાય. પપ્પા, જે સંબંધમાં વિશ્વાસ ન હોય ને એ સંબંધમાં રહેવાનો કોઈ મતલબ જ નથી. આ બધી વસ્તુ તે દિવસે પેલા દાદા આવ્યા ને એના લીધે થઈ છે. કેમ? કયા દાદાને? કોણ હતા એ? એકવાર હું બહાર શેરી વાળતી હતી અને એક દાદા આવ્યા અને મને જોઈને કહેવા લાગ્યા કે તમે તો મારી ઘરની વહુ છો, મારા દીકરાની વહુ છો. અને કંઈક સંધ્યા કરતા હતા કે તમે તો સંધ્યા છો, તમે તો સંધ્યા છો. અરે મેં કહ્યું મારું નામ છાયા છે, હું સંધ્યા નથી. તો પણ સમજ્યા નહીં. અને હા, એ ગયા ને તે દિવસથી આદિના મગજમાં બધું ચક્કર ચાલે છે. હા, શંકાનો કીડો એના મગજમાં એ દિવસથી ભરાઈ ગયો છે. એટલે તે એના જે આપણા દાદા એવા હતા એના દીકરાની વહુને તે નજરે જોઈ છે? કેવી છે, કોણ છે એ? હું ક્યાંથી જોવે ને? હું થોડી એને ઓળખું છું. હું એ દાદાને નથી ઓળખતી. એ દાદા એ દિવસે આવીને ગયા ને મારા ઘરમાં ડખો નાખતા ગયા. ત્યાર પછી તો મેં એ દાદાને નથી જોયા કે એ દાદાની ઘરની વહુને નથી જોઈ કે એના દાદાના છોકરાને નથી જોયો. જો આમાં છે ને આદિ ખોટો નથી. તો હું ખોટી છું? દાદાએ ખોટા નથી, તુંય ખોટી નથી. દાદાએ કીધું ને કે તમે મારા દીકરાની વહુ છે, તો એની વાત સાચી. એટલે પપ્પા તમે શું બોલો છો? તમને મારા ઉપર વિશ્વાસ નથી? મને એમ હતું કે કોઈ મારો વિશ્વાસ કરે કે ન કરે, પણ મારા પપ્પા તો મારો વિશ્વાસ કરશે જ. પણ નહીં, તમે મને તરછોડી દીધી. પણ નથી, હું તને ક્યાં કાંઈ કહું છું. તું સાચી છો એમ તો મેં તને કીધું છે. તું દુઃખ નહીં લગાડ આવી રીતે. તું સાચી છો અને મને ખબર છે કે મારી દીકરી એવું કોઈ પગલું ન ભરે કે જેનાથી એના બાપની આબરૂ જાય. તમને ખબર છે ને કે હું આદિને કેટલો પ્રેમ કરું છું. હું એના સિવાય બીજા કોઈ માટે વિચારી પણ ના શકું. અને આદિ છે કે મારા વિશે અનાપ શનાપ ગમે એવું બોલે છે. જો આદિને કઈ મિસ્ટેક થઈ હોય અને પેલા દાદાએ કીધું એની વાતમાં આવી ગયો હોય, પણ એ કઈ 2 વર્ષનું છોકરું છે, નાનું બાળક છે, કે એને ખબર ના પડે કે એની પત્ની વિરુદ્ધ કોઈ એને ચડાવે નહીં, ચડી જાય. અરે એવું ન હોય, પણ પતિ પત્નીની વચ્ચે જો કોઈક બોલે અને પતિ એનું સાંભળી લે ને તો એ માની લીધું એને કાંઈ શંકાનું ભૂત સવાર થઈ ગયું. પણ જ્યારે એને કાલ સવારે વાતની ખબર પડે છે, સાચી વાતની, ત્યારે એનો એ પાછો એમ કહે નહીં એ મારી ભૂલ હતી. અને આવું તો હરેક માણસના જીવનમાં આવે જ છે. ભૂલ કોનાથી નથી થતી? ભૂલ છે ને બધાથી થાય છે. ભગવાન જેવા ભગવાનથી ભૂલ થાય છે, તો આદિથી ભૂલ ન થાય? તમારે જેમ કરો એને એમ કરો.
તમારે આદિ સાથે વાત કરવી હોય તો એ ભલે જે કરવું હોય, બાકી જ્યાં સુધી આદિ મને લેવા નહીં આવે ને ત્યાં સુધી હું આ ઘરની બહાર નહીં જાઉં. અરે આવી રીતે તારે આવી રીતે અજડાઈ ન કરાય તો વધારે સંબંધ બગડે. એને એમ થાય કે એ એની મેળે ઘર છોડીને ગઈ છે તો હું એ આવે ને તો જ હું એને રાખું, બાકી હું એની ઘરે ન જાઉં, એને લેવા માટે હું ન જાઉં. જો એ આવી રીતે જડતા રાખે અને તું આવી રીતે જડતા રાખે તો પછી પતિ પત્નીના જીવન ટકે જ નહીં. તમે કહો છો ને કે હું ખોટી નથી, તો આદિને જઈને સમજાવો. મારે બીજું કંઈ નથી સાંભળવું. જો એણે શું નામે કીધું તું? સંધ્યા. સંધ્યા, મને આખી વાત સમજાઈ ગઈ છે હવે આમાં. તું જો અત્યારે મારી સાથે આય ને તોય ભલે અને ન આય ને તોય ભલે, આદિત્ય તને આ લેવા આવશે એ મારી ગેરંટી. સારું, હું અત્યારે તમારી જોડે નહીં આવું. તું શું આ દેવદાસ બનીને બેઠો છે બેટા? આ વહુ જતી રહી ઘર છોડીને, ખબર પડે છે કોઈ વસ્તુમાં? કાંઈ વાંધો નહીં, તું શું કરવાનું? આજે બહુ જતી રહી છે, કાલે ઓફિસ જતી રહેશે, ઘર જતું રહેશે, તમે જતા રહેશો. શું બોલી રહ્યો છે? આપણે જઈએ વહુના ઘરે જઈએ અને વાત કરીએ. તું બેટા ખોટી વાત નહીં, રહેવા દે. શું ખોટી વાત નહીં? આપણે જે કોઈ મતલબ નથી બનતો ને કોઈ યારે કાંઈ વાત નથી કરવી મારે, અને મારે જેને જાય એને પાછી લેવા નથી જવું. સમજ્યા તમે? જે થવાનું હતું એ થઈ ગયું છે, એને કોઈ રોકી શકે એમ નથી. એકવાર એક કામ કરીએ, આપણે પેલા કાકા જે તને મળ્યા હતા અને જે કહેતા હતા કે મળ્યા હતા, શું કહેતા હતા બોલો? વહુ બેટા બહુ બેટા ખરી પણ મારા ઘરની. ના ના, અમારી વહુ છે. તમારે એવો તો સાડી પહેરે છે, ડ્રેસ પહેરે છે, નાટક કરે છે. એક મિનિટ બેટા, તમે ડ્રેસમાં કેમ? તમે તો સાડી પહેરો છો ને? આંટી, હું તો પહેલેથી ડ્રેસ જ પહેરું છું, હું ક્યારેય સાડી નથી પહેરતી. એમાં એવું છે ને, મને સાડી નથી ફાવતી. બસ વાહ વાહ વાહ, ખરેખર હો. બસ ખાલી અહીંયા બે કેમેરા મૂકી દઈએ ને એટલે કામ થઈ ગયું. સમજી લ્યો. કેમ? રોલ કેમેરા ને એક્શન. એટલે તમે આ કેવી એક્ટિંગ કરે, જબરદસ્ત છે. તને રોલ કરી નાખ્યો તો એ પાછો દાંત કાઢે છે તો ને મગજ વહી ગયું લાગે. ઓ તમને નથી કર્યા હે? તમારું મગજ ઝટકી ગયું છે આ ઉંમરે. આને હજી હું કાઢી રહ્યો કે ડ્રેસ પહેરીને તમને અહીંયા લઈને આવી. વિચાર કરો તમે કેટલી કારીગર હે. હાય એ કેવી કારીગર હે. એ તારા બાપના ઘરે નો ગઈ તું હે? આને ગઈ હતી. આદિ આ ભાઈ કોણ? હે ભાઈ કોને કહે છો હે? હમણાં છૂટું મોજું એક મારીશ ને. આદિ તમને જ કહું છું, તમે જ કહો છો બાપુજી. હા, પારકા પુરુષને ભાઈનો કહીએ તો શું? પણ બેટા, પારકો પુરુષ ક્યાંથી? આ તારો ધન હળ કળયુગ ચાલુ થઈ ગયો. તમે કહેતા હતા ને કે કળયુગ હજી આમ ડગલે પગલે હાલે, ડગલે પગલે ને આ દોડ્યો છે, દોડ્યો. આ તો જ ભાઈ કહે કે વિચાર તો કરો તમે. જો બેટા, વહુ બેટા, તમારે બંને વચ્ચે થોડુંક ગેર સમજણ છે. ગેર સમજણ બધી છે. હવે આપણે કઈ ગેર સમજણ કરવી? તમે આને લઈને હું કામ આવ્યા? છૂટા છેડા. એલા બેન, તમને ખબર નથી આ બાયની કોકને ઘડીકમાં ભૈયા થોડીકમાં સૈયા કરે, કાંઈ નક્કી નથી. બાપુજી, તમે શું બોલો છો? હા, તમે એમ કહ્યું કે તમે મારી જોડે આવો એટલે હું તમારી જોડે આવતી રહી. તમે આવી રીતના અહીંયા મારી ઇજ્જત ઉતારશો ને એની મને નહોતી ખબર, નહીંતર હું જોડે જ ના આવત. કહી દઉં છું, તમે તે ટીપાતા વાર નહીં લાગો. હજી આની વાતમાં ન આવતા. બહુ ખતરનાક છે હો. તમે જો ભાઈ, હા તમે છે ને સંભાળીને વાત કરો. હું કઈ બોલતી નથી એટલે તમે મારા વિશે ગમે તે બોલે જાવ છો. અરે પણ ભાઈ ભાઈ શું કરે છે બેટા? આંટી, હું તમને નથી ઓળખતી. હા, તમે લોકો ડાયરેક્ટ મારા મગજ ઉપર ચડી ગયા છો. એ બેન બંધ થઈ જાઓ. આદિ બસ હવે બેન રાખડી બાંધ. બસ રાખડી. અરે રાખડી બાંધે તો શું છે, ઘણી છોકરીઓ એવી હોય દિવસે રાખડી બાંધે ને આ તારી હારે કર્યું એમ બસ. હા, એ બધું છે ને મારથી સહન નો થાય. એટલે જ કહેતો તો કાઢી મૂક તો અમારું ઘર એમ એકનું તો. નહીં, તમે ત્રણેય જણ ભેગા થઈને શું કરવા માંગો છો હે? મને એક તો મને કઈ ખબર નથી, ખત નથી, અને તમે લોકો તમારા મગજને જો બોલાવો છો. જો બેટા, હંમેશા હું તારા પક્ષમાં રહી છું. મારો દીકરો ગમે એ બોલ્યો હોય ને, પણ મેં કીધું છે કે મારી વહુ એવી નથી. સગી આંખે જોવો, સગી એ આંખે તમારી દેખાય છે? વહુનો તમારો પ્રશ્ન છે બેન. એમાં મને વચ્ચે શું કામ લો છો? પણ તું જ મારી વહુ છે. તમારી વહુ નથી. એલા, તમારા અમારા દાદાના છોકરાની વહુ મારા છું. દીકરાની વહુ છે જો. સાચું જ નહીં પડવા દે. સાચું નહીં પડવા દે. આમ જો અત્યાર સુધી મારું નથી પડવા દીધું, તમારું હું પડવા દે. એક કામ કરો, પેલા છે ને તમે આ ભાઈને કહો કે ધીમે બોલે. ભાઈ નો આદિ શાંત. કાનમાંથી લોહી નીકળવા માંડે છે. કાનમાંથી પણ મારી વાત સાંભળ બેટા, એ ભાઈ નથી, એ તારો ધણી છે. મારો ધણી એ નથી. મારા પતી ધણીને ગયો. હું પૂરેપૂરો ઓળખું છું. પગથી ફરી ગયો. ઓળખું છું. એનું નામ અશોક
છે. એ હા તું જ્યાં હો ત્યાં આમ જો સુખેથી રહેજે, આશીર્વાદ છે મારા હો. હા તો ભાઈ તમે તમારી જિંદગી બસાવો ને, જેની સાથે રહેતા હોય એની સાથે રહો ને. શું કામ મારી જિંદગીમાં ધૂળ નાખો છો? પણ બેટા એ ખોટું બોલે, હું શું કામ ખોટું બોલું? હું એની માં છું, તું મારી વહુ છે, મને ખબર છે. અરે તો હું કામ ખોટું બોલું? આ મારા દીકરાની વહુ છે. અરે આ પીછો છોડે ને તો મારા દીકરાનું ઘર હાચવું ને તો બે માંથી એક કેનું ઘર. આ મારી વહુ છાયા છે. અરે અમારા ઘરની વહુ સંધ્યા છે, અસ્કાની વહુ. હું સંધ્યા છું. આવો હું સંધ્યા છું, મને એટલી ખબર પડે છે. જો- બાકી મને કઈ બેવાઈ નથી ખબર. બેવાઈ જો લઈ જો જાઓ. જો આ તમારી દીકરી શું બોલે છે. 2 લાફા મૂકો પેલા, 2 લાફા. તમે કોણ છો હવે? હા ત્રણ ઓછા હતા તો તમે એક પાછા આવી ગયા. તારા પપ્પા છે. હે ભગવાન. મારા પપ્પા નથી એ બેન, હું અનાથ આશ્રમમાં મોટી થઈ છું. આ પૂછો મારા સસરાને. કેટલું ખોટું. મારા કોઈ પપ્પા નથી, મારી કોઈ મમ્મી નથી, કોઈ કાકા નથી, દાદા નથી, કોઈ નથી. હું એકલી હતી આ જિંદગીમાં અને આમનો છોકરો મને પરણાવીને એના ઘરે લઈ ગયો. મારો મને આ હળાહળ ખોટું બોલે છે ને, જરાય શરમ નથી. બાપને બાપ નથી કહેતી, ધણીને ધણી નથી કહેતી, સાસુને સાસુ નથી કહેતી, અને આ કહે છે કે મારી વહુ છે. ખબર નથી પડતી કોણ કોનું છે. મારું નામ સંધ્યા છે, મને એટલી ખબર છે. હવે મને બીજું કંઈ યાદ નથી. એટલે બેટા તું છાયા નથી. હું બધી ચોખ્ખી વાત કરું છું તમને. તમે ખોટા નથી, તમે ખોટા નથી, અને કોઈ ખોટું નથી આમાં. એટલે અને આ મારી દીકરી સંધ્યા છે. સંધ્યા. જીયા? હા. અરે છાયા, તમારે નામ બોલવામાં ફરક થાય છે. હા આને મેં ઘરેથી કાઢી મૂકી, ઈ છાયા જ છે આ. અને તમે આ તમારા દીકરાની વહુ કહો છો, હા, તો એને તમે ક્યાંથી લાવ્યા હતા? અનાથ આશ્રમમાંથી. બસ બધી વાત પકડાઈ ગઈ મને. હા જો મારે સંધ્યા અને છાયા બે દીકરી, કારણ કે અમે નામે એવા જ રાખ્યા હતા, એક સંધ્યા અને એક છાયા, બેને હળતું મળતું નામ આવે એટલે મારે બે દીકરી જોડિયા જતી બંને. તો પછી એક આ અનાથ આશ્રમમાં શું કામ? એક દીકરી નાની હોસ્પિટલમાં દાખલ કરીને ત્યારે જ એનું કોક લઈ ગયું એને, અને એના વિયોગમાં મારી પત્નીને એટલું બધું દુઃખ થયું ને કે બીમાર રહેવા મળી ને અમને બધાને છોડીને વહી ગઈ. પછી તો મારી એક જ દીકરી રહી છાયા. સંધ્યાને મેં બહુ ગોતવાની કોશિશ કરી પણ મને ન મળી. પછી જ્યારે અત્યારે આવીને છાયા આવીને મારી ઘરે બધી વાત કરી ત્યારે મને ખબર પડી કે નહીં, આ તો પિક્ચરની સ્ટોરી જેવું કામકાજ નીકળ્યું. હે? હા, સંધ્યા. સીતા ઓર ગીતા જેવું નહીં બેટા? હા, એવું જ થયું ને. હા રામ ઓર શ્યામ. હે હા તો એવું થયું. સમજ્યા તમે? આ તમે જે બધું ઊભું કર્યું તો હવે સમજ્યા તમે? આ તમારી બાબત છે ને, મેં જેને ઘરની બહાર કાઢી, મારી બચારી પત્નીનો કાંઈ વાંક નહોતો. જે થયું એ બધું હવે ભૂલી જાઓ. છાયા ક્યાં છે? એ ઘરે છે. હું લઈ આવું એને. હે? હા જા જા બેટા જા. હા મને મારી દીકરી મળી ગઈ, બસ મને મારી આખી જીવનની દોલત મળી ગઈ. અરે ભાઈ, અત્યાર સુધી છે ને અંધારામાં રહીને તમારી દીકરીને હું ન બોલવાનું બોલ્યો છું. હા હવે ભૂલી જાઓ ભાઈ, થાય એવું. આ બધી ગેરસમજણ હતી ને, ગેરસમજણ પતી ગઈ. આ આવ્યા છો, બેસો, હું તમારા બધા માટે ચા બનાવું. હું તમારી હેલ્પ. હા આવ બેટા આવ આવ.